हेलो फ्रेंड्स, भार्गव्स किचन में आपનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી। તો મિત્રો, મુંબઈમાં વડાપાઉં પછી જો કોઈ ફેવરિટ સ્ટ્રીટ ફૂડ હોય તો એ છે પાઉંભાજી। તમે અલગ અલગ જગ્યાની પાઉંભાજી તો બહુ જ ખાધી હશે, પણ આજે આપણે જે પાઉંભાજી બનાવવા જઈ રહ્યા છે એ રેગ્યુલર ભાજી કરતાં પણ વધુ સ્વાદિષ્ટ અને હટકે છે, જે છે બ્લેક પાઉંભાજી। આજે તમારા સાથે આ બ્લેક પાઉંભાજીની જાન કહી શકાય એવો સ્પેશિયલ બ્લેક મસાલાની રેસીપી પણ શેર કરીશ, જેનાથી આ પાઉંભાજી ખાવાની મજા 4 ગણી થઈ જશે। તો પાઉંભાજીની ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રેસીપી છે, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ એક લાઇક ચોક્કસથી કરજો। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। સૌથી પહેલા આપણે બ્લેક મસાલો તૈયાર કરીશું, જેના માટે એક પેનમાં 1 ચમચી સૂકા ધાણા, 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી, 2 નંગ તમાલપત્ર, મસાલામાં તીખાશ લાવવા 1 ચમચી આખા મરી, 10 થી 12 લવિંગ, 1 નાનો ટુકડો જાવેત્રી, 1 ટુકડો બાદિયા, 2 નંગ મોટી એલચી, 1 ચમચી જેટલા દગડફૂલ, 2 નાના ટુકડા જેટલા તજ એડ કરીશું અને બધા જ મસાલાને સ્લો ફ્લેમ પર આપણે શેકી લઈશું। આ બધા જ મસાલાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે। મસાલાને શેકાતા 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે। તો લગભગ 3 મિનિટ બાદ બધા જ મસાલાનો કલર ચેન્જ થઈ ગયો છે। મસાલામાંથી ઇન્ટરનલ ઓઇલ રિલીઝ થયું હોવાથી તેમાંથી એકદમ સ્ટ્રોંગ સુગંધ આવી રહી છે। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને મસાલાને ઠંડા થવા દઈશું। મસાલા ઠંડા થાય ત્યાં સુધી બીજી બાજુ મેં સૂકા ખોપરાની કાચલી લીધી છે, તેમાંથી અડધા ટુકડાને આપણે મીડિયમ ફ્લેમ પર બાળી લઈશું। આ ખોપરું બળીને એકદમ કાળું થઈ જવું જોઈએ। તો લગભગ 2 મિનિટ બાદ ખોપરું બળીને કાળું થઈ ગયું છે અને આ જ બળેલા ખોપરામાંથી મસાલામાં સરસ એવો કાળો કલર આવશે। હવે તમને પ્રશ્ન થતો હશે કે આ બળેલા ખોપરામાંથી મસાલામાં કડવાશ આવશે તો તમને જણાવી દઉં કે મસાલામાં જરા પણ કડવાશ નહીં પકડાય, પણ આનાથી મસાલાનો સ્વાદ વધી જશે। ખોપરાને પણ આપણે કમ્પ્લીટલી ઠંડુ થવા દઈશું। મસાલા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું અને આપણે જે ખોપરું બાળ્યું હતું તેના નાના ટુકડા કરીને એડ કરીશું। 1 ચમચી જેટલો આપણે આમચૂર પાવડર એડ કરીશું અને 2 થી 3 વાર ચલાવી પલ્સ મોડ પર આપણે તેને પીસી લઈશું। તો બ્લેક પાઉંભાજી માટે આપણો બ્લેક મસાલો બનીને તૈયાર છે। આ મસાલામાંથી બ્લેક પાઉંભાજીની સાથે બ્લેક પુલાવ પણ બનાવી શકાય છે। જો તમારે બ્લેક પુલાવની પણ રેસીપી જોઈએ તો કમેન્ટ બોક્સમાં બ્લેક પુલાવ લખજો, હું બહુ જ જલ્દી એની પણ રેસીપી તમારા સમક્ષ લઈને આવીશ। હવે આપણે ભાજી બનાવવાની શરૂઆત કરીએ, જેના માટે એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું બટર અને 3 થી 4 ચમચી જેટલું તેલ લઈશું। ભાજી જો બટરમાં બનાવવી હોય તો ફક્ત બટરમાં પણ બનાવી શકાય અને ફક્ત તેલમાં પણ બનાવી શકાય, પણ બટરથી આ ભાજીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। તેલ અને બટર ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં 2 નંગ ઝીણા સમારેલા કાંદા અને 1 મોટો નંગ ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરીશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 2 મિનિટ સુધી સાંતળી લઈશું। તો લગભગ 2 મિનિટ બાદ કાંદા અને કેપ્સિકમ સરસ એવા સંતળાઈ ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે। હવે આપણે તેમાં 3 નંગ ઝીણા સમારેલા ટામેટા એડ કરીશું, સાથે જ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, જેથી ટામેટા ફટાફટ કૂક થઈ જાય। ટામેટાને પણ આપણે 2 મિનિટ સુધી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સાંતળવાના છે। ટામેટા સોફ્ટ થાય ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરીશું અને બરાબર મિક્સ કરી 2 મિનિટ સુધી કૂક થવા દઈશું, જેથી લસણની કચાશ નીકળી જાય। બધા જ શાકભાજી સરસ એવા કૂક થઈ જાય ત્યારબાદ આપણે મેશરની મદદથી મેશ કરી લઈશું। તો અહીં બધા જ શાકભાજી બરાબર મેશ થઈ ગયા છે। મિત્રો, અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે શાકભાજી પ્રોપર કૂક થયેલા હોવા જોઈએ, જેથી તે બરાબર મેશ થઈ જાય। હવે આપણે તેમાં 3 ચમચી બ્લેક મસાલો અને 1 ચમચી પાઉંભાજીનો મસાલો એડ કરીશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું। મસાલા શાકભાજી સાથે બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 4 નંગ કટ કરેલા બાફેલા બટાકા અને 1 કપ જેટલા બાફેલા વટાણા લઈશું। સાથે જ આપણે 1 કપ જેટલું પાણી એડ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું। બધા જ શાકભાજી મસાલા સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને મેશ કરી લઈશું। તો મિત્રો, આ બ્લેક પાઉંભાજી મુંબઈમાં ખૂબ જ પ્રખ્યાત છે। એનો સ્મોકી અને સ્પાઇસી ટેસ્ટ આ ભાજીને ખૂબ જ યુનિક બનાવે છે। તો મિત્રો, મુંબઈમાં મળતી ભાજીમાં ફક્ત 5 જ શાકભાજીનો ઉપયોગ થાય છે: કાંદા, ટામેટા, કેપ્સિકમ, બટાકા અને વટાણા। તો અહીં બધા જ શાકભાજી સરસ એવા મેશ થઈ ગયા છે। હવે આપણે તેમાં 1.5 કપ જેટલું પાણી એડ કરીશું અને બરાબર મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે ભાજીને કૂક થવા દઈશું।
જેથી મસાલાનો સ્વાદ શાકભાજી સાથે સરસ રીતે ભળી જાય. ભાજી સરસ એવી કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી જેટલું બટર એડ કરીશું. તો મિત્રો, પાઉંભાજી અને બટરની મિત્રતા વર્ષો જૂની છે. જેટલું ભાજીમાં બટર પડશે એટલી જ સ્વાદની દોસ્તીમાં મજા આવશે. છેલ્લે આપણે તેમાં અડધા લીંબુનો રસ અને ઉપરથી કોથમરી ભભરાવીશું. તો અહીં આપણી એકદમ યુનિક અને સ્વાદિષ્ટ બ્લેક પાઉંભાજી બનીને તૈયાર છે. હવે ગરમા ગરમ આપણે તેને સર્વ કરીશું. તો મિત્રો, આ બ્લેક પાઉંભાજી સ્વાદમાં રેગ્યુલર ભાજી કરતાં એકદમ હટકે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો પાઉંભાજીમાં કંઈક નવું જ વેરિએશન ટ્રાય કરવું હોય તો આ બ્લેક પાઉંભાજી જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં સૌ કોઈને પસંદ આવશે. સાથે જ મને તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે. અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો. અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ફટાફટ કરી દો. મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો. જય માતાજી.